જય કિસાન, હું છું આપણું એમકે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમકે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ખેડૂતો માટે ચાલી રહેલ અકસ્માત વીમા યોજનાની સંપૂર્ણ માહિતી લઈને આવી ગયા છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડે રહેવા નમ્ર વિનંતી. અકસ્માત વીમા યોજના એ ગુજરાત સરકાર દ્વારા 26 જાન્યુઆરી 1996 માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા અત્યારે 2025 માં તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે 2 લાખ સહાય હતી તેમાં વધારો કરી અને હવે 4 લાખ રૂપિયા કરવામાં આવી છે. અને જો તમે મહેસાણા જિલ્લામાં આવતા એટલે કે મહેસાણા જિલ્લાના જે વિસ્તાર છે એટલા વિસ્તારમાં તમે આવતા ખેડૂત છો તો તમને મહેસાણા જિલ્લા પંચાયત તરફથી અલગથી આ વીમા યોજના ઉપર તમને 2 લાખ રૂપિયા મળશે. 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. પછી વાત કરીએ કે આ યોજના કયા હેતુસર ચાલુ કરવામાં આવી છે અને તેને કયા હેતુઓ છે. તો સૌપ્રથમ તો એ છે કે અકસ્માતના પરિસ્થિતિમાં ખેડૂતના પરિવારને આર્થિક સહાય મળી રહે. ત્યારબાદ મુશ્કેલીના સમયમાં જે મદદ મળવી જોઈએ ખેડૂતના પરિવારને તે મળી રહે અને ખેડૂત પોતાના પગભર ઉપર એટલે કે જે ચાલી ના શકે એવો હોય અથવા તો વિકલાંગ થઈ ગયો હોય તો એ સમયે તેને સરકાર તરફથી સહાય મળે તો તે પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે. એટલા માટે એ હેતુથી ચાલુ કરવામાં આવી. પછી વાત કરીએ કે આ યોજનાનો સહાય કેટલી મળશે ને કઈ રીતના મળશે તેની. તો સૌ પ્રથમ તો જો કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું હોય અને તો તેને 4 લાખ રૂપિયા મળવા પાત્ર છે. ત્યાર પછી કાયમી માટે અપંગ થયું હોય તો 2 લાખ રૂપિયા અને કોઈ એક હાથ અથવા તો કોઈ એક પગ એટલે મતલબ કે કોઈ એક અંગ ગુમાવ્યો હોય તો તેને 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર. વાત કરીએ કે લાભ લેવા માટે કઈ પાત્રતા હોવી જોઈએ તેને. તો સૌપ્રથમ તો નોંધાયેલ ખેડૂત હોવો જોઈએ. ત્યાં એટલે કે એના નામે જમીન હોવી જોઈએ, જમીન ધરાવતો હોવો જોઈએ. આપઘાત કે કુદરતી રીતે મૃત્યુ થવું એ આ વિષયમાં આવતું નથી, પરંતુ અકસ્માત માટે આ દાવો માન્ય રાખવામાં આવશે. લાભ લેનારની ઉંમર 5 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યારબાદ અરજી કેટલા સમયમાં જમા કરાવવાની રહેશે. તો મૃત્યુ કે અપંગતાની તારીખથી 150 દિવસ એટલે કે 5 મહિનાની અંદર તમારે આ અરજી દાવો છે તે જે તે જગ્યાની કચેરીમાં જમા કરાવવાનો રહેશે. પછી આપણે જે અરજી કરવાના છે, અરજી પાછળ કયા આપણે દસ્તાવેજ જોડવાના છે એટલે કે કઈ નકલો જોડવાની છે તેની વાત કરીએ તો નિયત અરજી, પછી 7, 12, 8 અને ઉતારો જમીનના ઉતારા જોડવાના રહેશે. પછી FIR ની નકલ જોડવાની રહેશે. બનેલ અકસ્માતની જગ્યાનું પોલીસનું પંચનામું જોડવાનું રહેશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોડવાનો રહેશે. સારવાર લીધેલી દવાખાનાની જે બિલની રસીદો હોય એ જોડવાની રહેશે. ત્યાર પછી જન્મનો દાખલો જોડવાનો રહેશે, મરણનો દાખલો જોડવાનો રહેશે, આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે અને બેંકની પાસબુકની ઝેરોક્ષ જોડવાની રહેશે. વગેરે એવા બધા ડોક્યુમેન્ટ તમારે નકલ જોડી અને કઈ જગ્યાએ આવવાનું છે તો સૌપ્રથમ તમારા ગામના ગ્રામ સેવકને આપવાનું રહેશે. ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી ખેતી તેમને આપવાનું રહેશે અને જિલ્લા કૃષિ અધિકારી કચેરીમાં આપવાનું રહેશે. જે માહિતી હતી એ તમારા સુધી પહોંચતી કરી અને તમને અમારો વિડીયો ગમ્યો હશે એવી આશા છે. અને તમારી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને બીજી કોઈ યોજનાનો તમારે જાણવું હોય તો એ પણ અમને કોમેન્ટમાં જણાવો તો અમે એના ઉપર વિડીયો લઈને આવીએ અને જુદી જુદી માહિતી તમારા સુધી પહોંચતી કરીએ. તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.